નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દ્વિલંબ આલેખ વિશે જોયું. આજે આપણે થોડીક થિયરી જોવાની છે. સૌથી પહેલાં અવલોકન એટલે શું? તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલ ચલના લક્ષણના માપને. ચલ એટલે વેરિયેબલ, બરાબર, કે જેની કિંમત છે બદલાતી રહેતી હોય, બરાબર. એટલે આપણે એક અવલોકન કરીએ કે કોઈ વિસ્તારમાં રહેતા જે લોકો છે, બરાબર, એની કુટુંબ દીઠ માસિક આવક, બરાબર, જેટલા લોકો રહે છે વિસ્તારમાં એ દરેક પરિવાર છે એની જે માસિક આવક છે એની આપણે માહિતી મેળવવા માગીએ છીએ. તો એમાંથી ઘણાની માસિક આવક છે એ કદાચ 20,000 હશે, કોઈની 30,000 હશે, કોઈની 40,000 હશે, બરાબર. તો એ બદલાતી રહેતી હશે. ચલ અને અચલ. અચલ એટલે કે જેની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય, પણ ચલ છે એ જુદી જુદી કિંમતો ધારણ કરે છે. તો તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલ ચલના લક્ષણના માપને, એટલે આપણે જે અવલોકન કરતા હોય, બરાબર, એ અવલોકન શું છે? ચલના લક્ષણનું માપ. એ અવલોકન પછી કોઈ પણ હોઈ શકે, બરાબર. કુટુંબમાં બાળકોની સંખ્યા કેટલી છે એ માહિતી પણ હોઈ શકે, બરાબર. પરિવારમાં જે લોકો છે એની ઉંમર કેટલી છે, બરાબર, એ પણ હોઈ શકે, બરાબર. ઊંચાઈ કેટલી છે એ પણ હોઈ શકે, બરાબર. એટલે એ પ્રકારની જે માહિતી મેળવવા માટે આપણે અવલોકન કરીએ છીએ. એટલે તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલ ચલના લક્ષણના માપને અવલોકન કહે છે. અને આ જે અવલોકન છે એનો સમૂહ એને કહેવાય માહિતી. એટલે અવલોકનો છે એના સમૂહને માહિતી તરીકે ઓળખવામાં આવે છે. આપણને અવલોકનોના સમૂહ રૂપે શું મળે છે? માહિતી મળે છે, બરાબર. એટલે ધારો કે આપણે જુદા જુદા વ્યક્તિઓ છે ને એના બ્લડ ગ્રુપ વિશે પૂછીએ તો કોઈનું બ્લડ ગ્રુપ છે એ હોય, કોઈનું બી હોય, કોઈનું AB હોય, કોઈનું O હોય, બરાબર. તો આ આપણને માહિતી મળે છે, બરાબર. એટલે માહિતી છે શું છે? અવલોકનોનો સમૂહ. પ્રાપ્તાંક ચલના લક્ષણ પર મળતા અવલોકનોની કિંમત. ચલના લક્ષણ પર એટલે ચલનું લક્ષણ છે કોઈ પણ હોઈ શકે, બરાબર. પગાર, માસિક પગાર હોઈ શકે, ઉંમર હોઈ શકે, બરાબર. એ સિવાય વ્યવસાય હોઈ શકે, કારણ કે જુદા જુદા લોકોનો વ્યવસાય પણ કેવો હોય? જુદો હોય. એટલે ચલના લક્ષણ છે એના પર મળતા અવલોકનોની કિંમતને પ્રાપ્તાંક કહે છે, જે આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. અવલોકન છે એની જે કિંમત મળે છે એને કહેવાય પ્રાપ્તાંક, બરાબર. પછી એ બ્લડ ગ્રુપની માહિતી હોય, કે રસ્તા પર થતા એક્સિડન્ટની સંખ્યા હોય, કે જે વિદ્યાર્થીઓ છે એણે ગણિતમાં મેળવેલા ગુણની માહિતી હોય, એ કોઈ પણ હોઈ શકે, પણ એ આપણને એને કહેવાય પ્રાપ્તાંક. માહિતીનો વિસ્તાર. આપણને જે પ્રાપ્તાંક મળેલા છે, બરાબર, મળેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને. એટલે આપણે એક ઉદાહરણ જ લઈએ કે 50 વિદ્યાર્થીઓ છે એનો એક સમૂહ છે અને એવું અવલોકન કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓએ ગણિતમાં કેટલા ગુણ મેળવેલા 100માંથી. તો કોઈ વિદ્યાર્થીએ 100માંથી 20 ગુણ મેળવેલા હશે, કોઈએ 30 મેળવેલા હશે, કોઈએ 35, કોઈએ 40, બરાબર, અલગ અલગ ગુણ મેળવેલા હશે. તો એ જે અવલોકનોની કિંમત આપણને મળે છે 20, 30, 35, 40, એને પ્રાપ્તાંક કહેવાય. એમાં સૌથી નાનો જે પ્રાપ્તાંક હોય, અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે સૌથી ઓછા માર્ક છે, ગુણ છે એ 20 છે અને સૌથી વધારે છે એ 100માંથી 100 છે. તો માહિતીનો જે વિસ્તાર છે એ આપણને કેવી રીતે મળશે? તો કે જે મહત્તમ પ્રાપ્તાંક છે એટલે 100 અને ન્યૂનતમ પ્રાપ્તાંક છે 20, 100 - 20 એટલે 80. એનો જે તફાવત છે, બાદબાકી છે, એને કહેવાય માહિતીનો વિસ્તાર, બરાબર. માહિતી એટલે શું? અવલોકનોનો સમૂહ. અવલોકન એટલે આપણે તપાસ કરીએ છીએ માહિતી મેળવવા માટે. અવલોકન એટલે લોકોને પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર. પછી એ વ્યવસાય અંગેના પ્રશ્નો હોય અલગ અલગ, બરાબર. એ જે અવલોકનોનો સમૂહ છે એને કહેવાય માહિતી. અને માહિતીનો વિસ્તાર એ જે અવલોકનની કિંમત મળે છે એમાંથી એને પ્રાપ્તાંક કહેવાય. ને એમાં જે મોટી કિંમત હોય એમાંથી નાની કિંમત બાદ કરવાથી આપણને માહિતીનો
વિસ્તાર મળે છે. માહિતીના પ્રકાર, આપણે જે માહિતી મેળવીએ છીએ, અગાઉ પણ આપણે માહિતી વિશે જોઈ ગયા છે કે રોજબરોજના જીવનમાં અનેક કિસ્સામાં આપણે વિગતો એકત્રિત કરીએ છીએ, બરાબર. અને વિગત એકત્રિત કરવા માટે શું કરવામાં આવે છે? અવલોકન, બરાબર. તો અવલોકન છે એની કેસ જેનો જે સમૂહ છે એને માહિતી તરીકે ઓળખવામાં આવે છે. એ માહિતી બે પ્રકારની હોય, એક છે સંખ્યાત્મક માહિતી, બીજી ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી એટલે કે જેમાં આપણને સંખ્યામાં માહિતી મળે છે, બરાબર. એટલે પગાર હોય તો એ સંખ્યામાં આવશે, બરાબર. પછી ઉંમર હોય તે સંખ્યામાં આવશે, ઊંચાઈ હોય તો એ સંખ્યામાં આવશે, પણ વ્યવસાય હોય તે ગુણ આવશે, બરાબર. પછી જાતિ હોય સ્ત્રી કે પુરુષ તો એ પણ ગુણાત્મક માહિતી છે. એટલે માહિતીના બે પ્રકાર છે, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી. ત્યાર પછીનો ટોપિક આવે છે વર્ગીકરણ. માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મો અનુસાર જુદા જુદા વર્ગોમાં કે સમૂહોમાં વહેંચવાની ક્રિયા. એટલે આપણે વર્ગીકરણ કરીએ છીએ. એના માટે શું કરીએ? જે માહિતી આપણને મળેલી છે, બરાબર, એ માહિતી કેવી છે? તો કે અવ્યવસ્થિત છે. પણ એ માહિતી છે એને સુવ્યવસ્થિત કરવા માટે એને જુદા જુદા વર્ગોમાં કે સમૂહોમાં વહેંચવામાં આવે છે, બરાબર. પછી એ ગુણધર્મો અનુસાર હોય કે સંખ્યા અનુસાર હોય, એ ક્રિયા છે એને કહેવાય વર્ગીકરણ. આવૃત્તિ એટલે શું? તો કે જે આવૃત્તિ વિતરણ છે એના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે તે દર્શાવતી સંખ્યા, એને કહેવાય આવૃત્તિ. હવે આપણે આવૃત્તિને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ, બરાબર. તમારી બુકમાં આપેલું છે જ લઈએ આપણે, કે વિદ્યાર્થીઓ છે એનો એક સમૂહ છે, બરાબર. વિદ્યાર્થીઓના જે એક સમૂહ છે એને પાલતુ પ્રાણી વિશે પૂછવામાં આવે છે કે વિદ્યાર્થી છે એનું પાલતુ પ્રાણી કયું છે, બરાબર. તેમાં વિદ્યાર્થી છે એ અલગ અલગ જવાબ આપે છે. એટલે કોઈ વિદ્યાર્થી છે એને પાલતુ પ્રાણી તરીકે બિલાડી ગમે છે, એટલે આપણે લખીએ અહીંયા, બરાબર. 20 વિદ્યાર્થીને પૂછવામાં આવે છે, આપણે એવું લખીએ 20, બરાબર. તો કોઈને બિલાડી ગમે, કોઈને કૂતરો ગમે એટલે પાલતુ પ્રાણી, બરાબર. કોઈને ગાય ગમે, કોઈને સસલું ગમે, બરાબર. પેલા 4 વિદ્યાર્થી છે એ અલગ અલગ જવાબ આપે છે. પછી આ રકમ છે, ખાસ સમજજો, બરાબર. આપણે 20 વિદ્યાર્થીઓ છે એને, બરાબર, એને ગમતા પાલતુ પ્રાણી વિશે પ્રશ્ન પૂછીએ છીએ કે વિદ્યાર્થીને કયું પાલતુ પ્રાણી ગમે છે, તો એના માટે જવાબ આપે છે, બરાબર. પછી કોઈ કહે છે પાછું બિલાડી, પાછું કોઈ કહે છે બિલાડી, બરાબર. કોઈ કહે છે ગાય, કોઈ કહે છે સસલું, બરાબર. અલગ અલગ 1 2 3 4 5 6 7 8, બરાબર. એના પછી સસલું 9 10, કૂતરો 11, પછી 12 બિલાડી, 13 કૂતરો, 14 ગાય, બરાબર. પાછું 15મું આપણે લખીએ બિલાડી, બરાબર. પછી 16મું લખીએ માછલી, 17મું લખીએ સસલું. આપણી રીતે જ આપણે અવલોકન કરેલું છે, બરાબર. સસલું, માછલી, ગાય અને બિલાડી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20, બરાબર. 20 વિદ્યાર્થીઓનો એક સમૂહ છે અને એને ગમતા પાલતુ પ્રાણી વિશે પૂછવામાં આવે છે, તો આપણને, બરાબર, આ માહિતી મળે છે. પણ આ જે માહિતી છે કેવી છે? અવ્યવસ્થિત છે, બરાબર. એટલે માહિતીનો સ્પષ્ટ ચિતાર મેળવવું હોય, માહિતી છે એને સરળતાથી સમજવી હોય તો એને સુવ્યવસ્થિત કરવી પડે, તો જ એ અર્થપૂર્ણ બને. કારણ કે અહીંયા કોઈ બિલાડી કહે, કોઈ કૂતરો કહે તો આપણે ખ્યાલ નથી, બરાબર, કે પાલતુ પ્રાણી તરીકે બિલાડી ગમતી હોય એવા વિદ્યાર્થી કેટલા છે. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે. આવૃત્તિ વિતરણ આપણે કેવી રીતે તૈયાર કરશું? તો કે આપણે પહેલી કોલમ છે એમાં લખશું પાલતુ પ્રાણી, બરાબર. બીજામાં લખશું આવૃત્તિ ચિહ્ન.
અને અહીંયા લખશું વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર, જેને કહેવાય આવૃત્તિ. બરાબર, આવૃત્તિ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા. હવે આપણે શું કરવાનું છે તો કે પાલતુ પ્રાણી કેટલા છે તો કે બિલાડી, પછી છે કૂતરો, ગાય, સસલું અને માછલી. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું તો કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. બરાબર, આવૃત્તિ ચિહ્ન તરીકે આપણે ઊભા લીટાનો ઉપયોગ કરશું. પહેલા બિલાડી છે તો બિલાડીમાં આપણે 1 લીટો કરશું. ત્યાર પછી કૂતરો છે તો એમાં પણ આપણે 1 લીટો કરશું. ગાય એમાં પણ 1 લીટો કરશું. સસલું છે તો એમાં પણ 1 લીટો કરશું. ત્યાર પછી પાછી બિલાડી છે તો એમાં બીજો લીટો કરશું. પાછી બિલાડી છે તો એમાં પાછો લીટો કરશું. બરાબર, પછી ગાય તમારે યાદ રાખવાનું છે. ગાય પછી સસલું છે તો સસલામાં 1 લીટો કરશું. સસલું, ચાલો, ત્યાર પછી પાછું સસલું, એના પછી છે કૂતરો, ચાલો, ત્યાર પછી બિલાડી, પાછું છે કૂતરો, બરાબર, ગાય, આમાં ભૂલ ન પડે, ખાસ સમજવાનું. બરાબર, બિલાડી. હવે ધ્યાન રાખો કે 4 ઊભા લીટા આપણે કરી દીધા, પણ 5મો લીટો અહીં બાજુમાં નથી કરવાનો. 5મો લીટો શું કરવાનો છે તો કે આ રીતે કરવાનો છે, અહીંથી આ 5. બરાબર, પછી તો કે માછલી, ત્યાર પછી આવશે માછલી, ચાલો, માછલીમાં 1, પછી સસલું તો સસલામાં પણ એ જ રીતે આવશે. બરાબર, ખાસ સમજો, આ રીતે લાઈન કરવાની છે, ખાસ સમજો. ત્યાર 83, બરાબર, પછી આવશે, આપણે યાદ રાખવાનું છે, માછલી, બરાબર, પછી આપણે સસલું કરેલું છે, પછી પાછી માછલી, ત્યાર પછી ગાય અને છેલ્લે બિલાડી. બરાબર, હવે આ 5 ગણવાના છે, એટલે 5 અને 1 6. તો ધ્યાનથી જુઓ, 1 2 3 4 5 અને 6. 6 વિદ્યાર્થીઓ એવા છે કે જેને પાલતુ પ્રાણી તરીકે બિલાડી પસંદ છે. બરાબર, એટલે આપણે શું કર્યું, જે અવ્યવસ્થિત માહિતી હતી એને સુવ્યવસ્થિત કરેલી છે, કારણ એ અર્થપૂર્ણ બને એ હેતુથી. કૂતરો એમાં આવશે 3, ગાય એમાં 4, સસલું એમાં 5 અને માછલીમાં 2. આ બધાનો આપણે ટોટલ કરવાનો, 6 + 3 9, 9 + 4 13, 13 + 5 18 ને 18 + 2 એટલે 20. બરાબર, અહીંયા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? 20. હવે આપણે સરળતાથી કહી શકીએ કે 6 વિદ્યાર્થીઓને બિલાડી ગમે છે, 3 વિદ્યાર્થીને કૂતરો ગમે છે, 1 2 અને 3. ત્યાર પછી ગાય, 4 વિદ્યાર્થીને ગાય પસંદ છે પાલતુ પ્રાણી તરીકે. બરાબર, એમાં ગાય આવશે. પછી સસલું એમાં 5, એટલે 1 2 3 4 ને 5, અને માછલી 1 અને 2. તો આ જે માહિતી છે, બરાબર, એને આપણે સુવ્યવસ્થિત કરેલી છે, અને આ જે કોષ્ટક બનાવેલું છે એને કહેવાય આવૃત્તિ વિતરણ કોષ્ટક. તો હવે આવૃત્તિની વ્યાખ્યા સમજો કે આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે. એટલે પહેલું આપણે જોઈએ ગુણધર્મને આધારે બિલાડી, તો એમાં પ્રાપ્તાંકો કેટલા છે? 6 છે. તો એને શું કહેવાય? આવૃત્તિ. બરાબર, એ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. બરાબર, પ્રાપ્તાંકો છે તે દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહે છે. એટલે બિલાડી છે, બરાબર, એની આવૃત્તિ 6 છે. એનો અર્થ શું થયો કે 6 વિદ્યાર્થીઓ એવા છે કે જેને બિલાડી છે પાલતુ પ્રાણી તરીકે પસંદ છે. 3 વિદ્યાર્થી એવા છે કે જેને કૂતરો, બરાબર, પાલતુ પ્રાણી તરીકે. અત્યારે આપણે જોઈએ તો અત્યારના સમયમાં, બરાબર, ઘણા બધા લોકો છે પ્રાણીઓને પાળે છે, એટલે પાલતુ પ્રાણી તરીકે હોય છે. બરાબર, કૂતરા હોય છે, આપણે અવારનવાર જોઈ શકીએ. બરાબર, બિલાડી હોય છે, બરાબર, સસલું હોય છે, બરાબર, ઘણા ગાય તો પાલતુ પ્રાણી જ છે. બરાબર, એના વિશે આપણે ખ્યાલ છે, પણ આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે, તમારી બુકમાં હું આપેલું છે, પણ આપણે થોડોક ફેરફાર કરેલો છે. બરાબર, એટલે આવૃત્તિ છે શું છે તો કે આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં
બરાબર, દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે તે દર્શાવતી સંખ્યા. એટલે બિલાડી છે તો 6 વિદ્યાર્થીઓને બિલાડી પસંદ છે. બરાબર, આ માહિતી કેવી છે? અર્થપૂર્ણ છે. આ અવ્યવસ્થિત માહિતી છે અને સુવ્યવસ્થિત કરેલી છે. બરાબર, ચાલો ત્યાર પછી આપણે આવૃત્તિ વિતરણ, સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યોને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણ. અહીંયા કેવી માહિતી છે? ગુણાત્મક માહિતી છે. આપણે સંખ્યાત્મક માહિતી છે એનું પણ એક ઉદાહરણ લઈ શકીએ. બરાબર, અહીંયા જે માહિતી છે એ બરાબર સંખ્યાત્મક નથી પણ કેવી છે? ગુણાત્મક છે. બરાબર, ગુણધર્મને આધારે છે, સંખ્યાત્મક માહિતી નથી. પગાર હોય, બરાબર, ઉંમર હોય, ઊંચાઈ હોય તો એ સંખ્યાત્મક માહિતી કહેવાય. બરાબર, એના માટે આપણે એ જે સંખ્યાત્મક ચલ છે એટલે મીન્સ કે એનો ઉપયોગ કરવો પડે. બરાબર, એ આપણે આગળ એક્ઝામ્પલ જોશું. બરાબર, ચાલો તો આ તમને ખ્યાલ આવી ગયો. બરાબર, ત્યાર પછી વર્ગ. જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહમાં વહેંચી નાખવામાં આવે ત્યારે પ્રત્યેક સમૂહને શું કહે છે? વર્ગ. એટલે સમજો કે માહિતી છે એના વિસ્તાર પ્રમાણે, કારણ આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. બરાબર, કે ચલની જે અવલોકનની જે કિંમત છે, બરાબર, અહીંયા 5 જ કિંમત હતી પણ ધારો કે વધારે કિંમત હોય તો શું કરીએ? બરાબર, 50-60 કિંમત હોય તો આપણે શું કરવું પડે? એને વર્ગમાં, બરાબર, એને વર્ગમાં આપણે વિભાજિત કરીએ છીએ. બરાબર, એટલે એનું વર્ગીકરણ કરી નાખીએ. બરાબર, વિસ્તાર પ્રમાણે એને જુદા જુદા સમૂહમાં વેચી નાખવામાં આવે. પ્રત્યેક સમૂહને શું કહેવાય? વર્ગ. બરાબર, એ આપણે વર્ગીકૃત માહિતી પણ આગળ જોશું. બરાબર, એના પછીનો ટોપિક છે. ચાલો હજી આપણે એક ઉદાહરણ જોઈએ. બરાબર, ચાલો વિષયવાળું આપણે એક ઉદાહરણ જોઈએ. એક બ્લડ ગ્રુપ વાળું એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો, વિદ્યાર્થીઓ છે એના સમૂહના અથવા વ્યક્તિઓ, ચાલો 20 વ્યક્તિઓ છે એના સમૂહના, બરાબર, 20 વ્યક્તિઓના સમૂહમાં એ 20 વ્યક્તિઓ છે એના બ્લડ ગ્રુપની માહિતી નીચે પ્રમાણે આપણે આપેલી છે. બરાબર, એમાં 4 બ્લડ ગ્રુપ આપણે લેશું: એ, બી, AB અને O. ચાલો, એ, બી, O. તમે જાતે પણ તમારું એક્ઝામ્પલ છે આ રીતે બનાવી શકો. બરાબર, AB 5, પછી O, B, A, B, A, AB, B, AB, A. 15 અને છેલ્લે આપણે લેશું એક લાઈન હજી લઈ લઈએ. બરાબર, O, A, B, A અને A. તો આ જે બ્લડ ગ્રુપ છે એની માહિતી છે. બરાબર, 20 વ્યક્તિઓ છે એના બ્લડ ગ્રુપની માહિતી આપણને આપેલી છે. તો આપણે શું લખશું? પહેલાં અહીંયા બ્લડ ગ્રુપ, અહીંયા લખશું આવૃત્તિ ચિહ્ન, અહીં લખશું આવૃત્તિ ચિહ્ન અને અહીંયા શું લખશું? તો કે આવૃત્તિ. બરાબર, વ્યક્તિઓની સંખ્યા, 20 વ્યક્તિઓના બ્લડ ગ્રુપની માહિતી છે. ચાલો પહેલાં આપણે બ્લડ ગ્રુપ લખી નાખીએ: A, B, AB અને O. બરાબર, એટલે આવું એક્ઝામ્પલ તમે તમારી રીતે કરી શકો. કોઈ એક વિષયમાં વિદ્યાર્થી મેળવેલા ગુણ હોય, બરાબર, તો એમાં પણ વર્ગીકૃત માહિતી આવશે. બ્લડ ગ્રુપ A. હવે આપણે શું કરશું? સૌથી પહેલાં તો કે આવૃત્તિ ચિહ્ન છે એનો ઉપયોગ કરશું. ચાલો પહેલાં A, એટલે એમાં એક આવશે ઊભો લીટો, પછી B, એટલે બીમાં એક લીટો આવશે, O. ચાલો, ઓમાં એક લીટો આવશે અને AB, ABમાં એક લીટો આવશે. ફરી પાછું AB છે તો ABમાં એક લીટો આવશે, O. ચાલો, ઓમાં એક લીટો આવશે, B, બીમાં એક લીટો આવશે, A, એમાં એક લીટો આવશે, પછી B, એમાં એક લીટો આવશે, પાછો A. ભૂલ ન કરતા, પાછો ફરી પાછું A છે, પછી AB, ત્યાર પછી આવે છે B,
બરાબર, બી પછી આવે છે એ બી, ફરી પાછું એ આવે છે. હવે એ વખતે ધ્યાન રાખવાનું 5 એટલે બાજુમાં નથી કરવાનું, આ રીતે લીટો કરવાનો, બરાબર. આ 5 ગણાય, બરાબર. તો અહીંયા એ આવી ગયો, પછી ઓ આવશે, ફરી પાછું એ બી, ફરી પાછું એ અને એ. ચાલો, એ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિની આવૃત્તિ એટલે વ્યક્તિની સંખ્યા કેટલી છે? તો કે 5 + 3. આ 5 ગણવાના છે. 4 અને 300 લીટો એટલે 5. 5 + 3 એટલે 8. આ થશે 5, 4 અને 3, બરાબર. ઓ 3, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, અને બી 1, 2, 3, 4 ને 5, બરાબર. અને એ બી 1, 2, 3 ને 4. 8 + 5 13, 13 + 4 17, 17 + 3 એટલે 20. 20 વ્યક્તિ છે, બરાબર. 20 વ્યક્તિનો સમૂહ છે, એના બ્લડ ગ્રુપની માહિતી તમને આપેલી છે, અને તમારે એ માહિતીના આધારે, બરાબર, આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો એ આપણે આવૃત્તિ વિતરણ કેવી રીતે તૈયાર કરી શકીએ? સૌથી પહેલાં આપણે બ્લડ ગ્રુપ લખવાનું, બરાબર. કે તમને જે ગુણાત્મક માહિતી આપેલી છે, અહીંયા બ્લડ ગ્રુપની માહિતી છે, તો બ્લડ ગ્રુપના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. એ બ્લડ ગ્રુપ, બી બ્લડ ગ્રુપ, ઓ અને એ બી. તો એ બી અને ઓ એ રીતે આપણે લખી નાખ્યું, બરાબર. અહીંયા એ આપણે પહેલાં લખેલું છે, બરાબર, પછી બી લખેલું છે, પછી એ બી, પછી ઓ. તો એમાં એ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કેટલા છે? તો કે 8, બરાબર. બી બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કેટલા છે? 5. એ બી બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કેટલા છે? 4. ઓ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કેટલા? 3. આ જે લેક્ચર અત્યારે આપણે લઈએ છીએ એ તમારે સમજવા માટે છે. આ જે ઉદાહરણ આપણે લીધા છે, બરાબર, એ માત્ર સમજવા માટે છે. હજી આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરશું ત્યારે વધારે સારી રીતે સમજશું, પણ અત્યારે ખાલી હું તમને આ થિયરી સમજાવું છું, એટલે થિયરીના બેઝ પર, બરાબર. થિયરી છે માટે જ તમને આ એક્ઝામ્પલ આપેલું છે, બરાબર, કે આપણે તપાસ હેઠળની કોઈ વસ્તુ કે એકમ હોય, બરાબર, એમાં જે ચલ લક્ષણ છે, બરાબર, ચલનું જે લક્ષણ છે એના માપને અવલોકન કહેવાય. અવલોકનનો જે સમૂહ હોય એને માહિતી કહેવાય, બરાબર. અને પ્રાપ્તાંક કોને કહેવાય? તો કે ચલના લક્ષણ પર મળતા, એટલે ચલના લક્ષણો જુદા જુદા હોય, એના પર મળતા અવલોકનની કિંમતને પ્રાપ્તાંક કહે છે. અહીંયા ગુણાત્મક માહિતી છે, એટલે ગુણાત્મક ચલ છે, એના આધારે આપણને જે પ્રાપ્તાંક મળે છે એ બી, ઓ અને એ બી છે, બરાબર. પણ આવૃત્તિ કોને કહેવાય? આવૃત્તિ સમજજો ખાસ. આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે, બરાબર. તો અહીંયા એ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કેટલા છે? 8. તો અહીંયા 8 પ્રાપ્તાંક છે, તો આવૃત્તિ 8. એટલે 8 જે સંખ્યા છે, 8 જે, બરાબર, એ આવૃત્તિ છે, બરાબર. ચાલો, માહિતીનો વિસ્તાર એટલે તમને જે પ્રાપ્તાંક મળે છે એ તો ગુણાત્મક માહિતી છે, પણ સંખ્યાત્મક માહિતી હોય. મેં તમને એક એક્ઝામ્પલ અગાઉ આપેલું એમ. કોઈ પણ એક વિષય લઈ લ્યો તમે, ગણિત નહીં, કોઈ પણ વિષય, એ વિષયમાં વિદ્યાર્થીઓએ જે મેળવેલા ગુણ છે, બરાબર, 100 માંથી 50 માંથી મેળવેલા ગુણની માહિતી તમને આપેલી હોય, તેમાં સૌથી ઓછા ગુણ જે છે અને સૌથી વધારે ગુણ છે, બરાબર. એટલે ઓછા ગુણ ધારો કે આપણે લઈએ 10 ગુણ છે, 50 માંથી 10 છે, અને વધુમાં વધુ 50 છે, તો 50 - 10 એટલે 40 જે આપણને મળશે એ માહિતીનો વિસ્તાર મળશે. માહિતીનો વિસ્તાર શું છે? મળેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક. જો પ્રાપ્તાંક એટલે સમજજો, પ્રાપ્તાંક શું છે? તો કે અવલોકનની કિંમત છે, અને પ્રાપ્તાંક કહેવાય, બરાબર. મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંકના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય. માહિતી 2 પ્રકારની હોય, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. અહીંયા આપણે વધારે સંખ્યાત્મક માહિતી છે એનો અભ્યાસ કરશું, બરાબર. એમાં સંખ્યાત્મક ચલ હોય, બરાબર. સંખ્યાત્મક ચલ એટલે એમાં ચલ લક્ષણ કેવું હોય, બરાબર, કે જેમાં તમને કિંમત કેમાં મળતી હોય? સંખ્યામાં મળતી હોય, બરાબર. જ્યારે ગુણધર્મો, બરાબર, ગુણધર્મોના આધારે જે માહિતી એકઠી કરવામાં આવે છે, એટલે કોઈ જુદા જુદા વ્યક્તિ છે એને વ્યવસાય પૂછવામાં આવે તો કોઈ ખેતી કહેશે, કોઈ પશુપાલન કહેશે, અલગ અલગ વ્યવસાય હશે, બરાબર. તે ગુણાત્મક માહિતી છે. આ પણ ગુણાત્મક માહિતી છે. આની પહેલાં આપણે જોયું હતું પાલતુ પ્રાણી, કયું પાલતુ પ્રાણી પસંદ છે, એ પણ ગુણાત્મક. એટલે જેમાં સંખ્યાત્મક ચલ હોય એ સંખ્યાત્મક માહિતી, બરાબર. એટલે જેમાં સંખ્યા આવતી હોય, બરાબર, એ સંખ્યાત્મક ચલ કહેવાશે. એવી જે માહિતી છે એને સંખ્યાત્મક માહિતી કહેવાય. એટલે માહિતીના 2 પ્રકાર છે, બરાબર. તો આજે આપણે આવૃત્તિ વિતરણ વિશે જોયું, બરાબર. આવૃત્તિ વિતરણ છે એના 2 જુદા જુદા આપણે ઉદાહરણ જોયા, બરાબર. હજી એક ઉદાહરણ પણ આપણે
વધારે જોઈ શકીએ ગુણવાળું, બરાબર. પણ એના માટે આપણે શું કરવું પડે? એના માટે આપણે વર્ગ બનાવવો પડે, વર્ગીકૃત માહિતી છે એનો અભ્યાસ કરવો પડે. એટલે એ જે ઉદાહરણ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.